चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान्निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। આપણે નવું સૂત્ર છે ને આજે હૃદયાપેક્ષા તો મનુષ્યાધિકાર પાઠ. હૃદયપેક્ષયા તુ મનુષ્યાધિકારત્વાत्. આ સૂત્ર 25મો સૂત્ર. એટલે આ છેલ્લો સૂત્ર. બે સૂત્રમાં આ અધિકરણ પૂરું થાય છે. સંધિ વિચ્છેદ કરો. હૃદય અપેક્ષયા તુ મનુષ્ય અધિકારત્વાत्. હા શું કહ્યું? ના ફરીથી બોલો. મેં ફરીથી બોલો. હૃદય અપેક્ષયા તુ મનુષ્ય અધિકારત્વાत्. બરાબર. રૂઢિ છે ને ઇકોયલસી. આ અને મનુષ્ય અધિકારત્વાत् તે અકસવર્ણ દીર્ઘ. ઓકે. અહીંયા ઇકોયન્ટ છે કેવી રીતે આવશે? અહીંયા તો રૂઢિ થાય ને. રૂઢિ અપેક્ષયા થાય ને. આવ્યો ને કોયણચી અને અકસ્સવર્ણી દીર્ઘ. ચાલો આપણે વૃત્તિઓ પણ કરો. ખબર નહીં, એક મિનિટ હું વૃત્તિ પર જોઈ લઉં કે કઈ છે કે નહીં તો પછી હું ડાયરેક્ટ ભાષ્ય પર જ જઈશું. કે વૃત્તિ કરીશું તો પછી આખું ભાષ્ય આવી જ જશે. એટલે એવું જ છે. એનું એ જ છે. વૃત્તિ લેવાની નથી જરૂર અહીંયા. ઓકે, આપણે ડાયરેક્ટ ભાષ્ય પર જઈએ. પ્રકાશ ઓપન કરો. ભાષ્ય. તો નનુ અનેક રૂપત્વમ વિરુદ્ધ ધર્મત્વ મહાત્મ્યાર્થમ સ્વરૂપે નિરૂપયતિ પ્રાદેશ માત્રત્વંચ ધ્યાનાર્થમ અંગુષ્ઠ માત્રત્વસ્ય કો ઉપયોગ ઇતિ ચેત તત્રાહ. આ જે છે પહેલા સૂત્રનો અર્થ સમજી લો, પછી આપણે આગળ જઈએ. સૂત્રનો અર્થ છે હૃદય અપેક્ષયા અપેક્ષયા તુ મનુષ્યાધિકારત્વાत्. હવે જો તું જે છે એ હી નો ક્વાઇટ ઓપોઝિટ છે. એટલે તું જે મૂકેલો છે શબ્દ એ પણના અર્થમાં છે. સમજ ભાઈ ને? જનરલી હંમેશા તું જે હોય એ કોઈક વિશેષ અર્થ જણાવવા માટે કહેતા હોય છે કે જે વસ્તુ એકદમ સહજ ન હોય તો એ અસાહજિક વસ્તુઓને તું થી સંસ્કૃતમાં કહેવાની ટેવ હોય છે. એ તો સમજ આવે છે ને તમને? તો હૃદય અપેક્ષયા તું, જે તું લગાવ્યું છે ને ત્યાં અવ્યય, એટલે કે હી
અથવા તો તું અથવા એવા બધા જે અવ્યયો લાગે છે, તો આ તું અવ્યયનો અર્થ છે કે ત્યાં કોઈક વિશેષ અર્થ જણાવવા માંગે છે, જે સહજ નથી. તો તેથી કરીને આગળના જેટલા પણ સ્ટેન્ડ છે એમાં કોઈક પ્રશ્ન ઉત્પન્ન કરવા માટે અહીંયા તું કરે છે. હા, બહુ જ અવાજ થાય છે. હા, તો ત્યાં એ કહે છે કે હૃદય અપેક્ષયા તો મનુષ્યાધિકારત્વાત, એટલે એમાં શું છે કે મનુષ્યાધિકારત્વાતનો તો ચોખ્ખો અર્થ છે કે મનુષ્યનો અધિકાર હોવાથી, મનુષ્ય અધિકારત્વાત. હવે પ્રશ્ન થાય કે મનુષ્યનો અધિકાર એટલે શું? પહેલા તો સમજાયું કયો અધિકારની વાત ચાલી રહી છે? આ મનુષ્યનો અધિકારની વાત આવી ક્યાંથી અહીંયા? આ બધા ડિસ્કશનમાં આખો જે સબ્જેક્ટ મેટર જે છે, વિષય જે છે, વિષયની અંદર આ બધું કેવી રીતે આવી ગયું, મનુષ્યના અધિકારની વાત? તો મનુષ્યના અધિકાર હોવાની જે વાત જે અહીંયા કહેવામાં આવેલી છે તે બેઝિકલી અંગુષ્ઠ માત્ર જે પુરુષનો મેઝરમેન્ટ જે છે એના પર્સપેક્ટિવમાં કહેવામાં આવેલી છે. એ તમને સ્ફુટ થશે આગળ જઈને. પણ અહીંયા કહેવાનો અર્થ એ છે કે મનુષ્યાધિકારત્વાત, મનુષ્યનો અધિકાર હોવાથી, કોના પર હોવાથી? કે ઈશ્વરની જે ઈશાનત્વ જે છે, ઈશ્વરનો જે ઈશાનત્વ જે છે કે બધા એને કંટ્રોલિંગ જે પાવર જે છે, આ અપેક્ષામાં, અપેક્ષયા તું મનુષ્ય અધિકારત્વાત, કોની કઈ અપેક્ષા? ઈશ્વરની જે ઈશાનત્વની અપેક્ષા જે છે તે અપેક્ષા. સમજવાય ને? હૃદય, હૃદય એટલે કે હૃદયની અંદર, હૃદયમાં. હૃદયમાં શું? હવે જો અપેક્ષા થાય તો કહે છે અંગુષ્ઠ માત્ર પુરુષનું વર્ણન છે હૃદયની અંદર. ઈશાનત્વમાં મનુષ્યનો કયો અધિકાર છે? ના ના, હું તમને અહીંયા, હા તમે શું પૂછતા હતા? આપણે ઈશા એટલે નિયમનના અધિકાર માટે મનુષ્યની ગણના કરેલી છે. ના, હું તમને સમજાવું. અહીંયા અધિકાર એટલે કે એલિજિબિલિટી એ એવો અર્થ એક્ઝેક્ટલી નથી થતો. ઓકે. હા, એટલે અહીંયા અધિકારનો મતલબ શું થાય છે કે મને લાગે છે જો હું અહીંયા સમજાવીશ તો પછી બધું સમજાઈ જશે તમને. ઓકે, વાંધો નહીં, જવા દો. આને છે ને પેન્ડિંગ રાખો, આ સૂત્રને એઝ ઇફ રાખો કે તમને નથી ખબર, આ સૂત્રનો અર્થ નથી ખબર તમને, એવું જ રાખો અત્યારે. ઓકે. કારણ કે બહુ ડિફિકલ્ટ થાય છે મને સમજાવવાનું, કારણ કે અનલેસ કે હું આખું સમજાવી નહીં દઉં ને તમને આ કઈ અપેક્ષા છે, કયો મનુષ્યનો અધિકાર છે ઇત્યાદિ, કશું સમજ નહીં પડે તમને. એટલે આપણે ભાષ્ય લઈ લઈએ ને પછી આપણે સૂત્ર પર પાછા આવશું. હા, એટલે અત્યારે તમે એમ રાખો કે તમને સૂત્રનો અર્થ નથી ખબર, એવું જ રાખો તમે. પછી હું તમને લાસ્ટમાં સમજાવીશ. ઓકે? હા, જો નનુ અનેક રૂપત્વમ વિરુદ્ધ ધર્મત્વમ મહાત્મ્યાર્થમ સ્વરૂપે નિરૂપયતિ. ભગવાનનું જે સ્વરૂપ જે છે અનુ અનેક રૂપત્વમ વિરુદ્ધ ધર્મત્વમ, તો ભગવાનનું જે સ્વરૂપ છે એમાં અનેક રૂપત્વ છે, વિવિધ નામ રૂપ કર્માત્મક છે ભગવાન, અને એમની વિરુદ્ધ ધર્માશ્રયનું પણ નિરૂપણ કરે છે. શા અર્થે મહાપ્રભુજી કહે છે શા માટે તેનું નિરૂપણ કરે છે? તો કહે છે મહાત્મ્યાર્થમ, સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાન થાય તેથી કરીને આ ભગવાનના અનેક રૂપ, અનેકવિધ રૂપનું વર્ણન કરે છે અને વિરુદ્ધ ધર્માશ્રયત્વનું પણ વર્ણન કરે છે. જેવી રીતે કે દહરાધિકરણની અંદર જેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું એવી રીતે અહીંયા શ્વેતાશ્વર ઉપનિષદમાં કર્યું, કઠોપનિષદમાં કર્યું અને છાંદોગ્ય ઉપનિષદમાં કર્યું કે તે દહર પણ છે, વ્યાપક પણ છે, ઇત્યાદિ ઇત્યાદિ. પણ હવે જુઓ, કહે છે અંગુષ્ઠ માત્રત્વસ્ય કો ઉપયોગ ઇતિ ચેત તત્રાહ. એટલે ભગવાનના મહાત્મ્ય જ્ઞાન માટે જ આ બધું જો કહેવામાં આવેલું હોય તો ત્યાં ગંધ શું આવે છે? જો તમે અહીંયા શબ્દો પર ધ્યાન આપો ને તો તમને સમજમાં આવશે કે જે આ જે વસ્તુ જે કહી રહ્યા છે મહાપ્રભુજી એ સિદ્ધાંતતઃ નથી કહી રહ્યા. બી કોશિયસ. અહીંયા
આ સિદ્ધાંત તો નથી કહી રહ્યા મહાપ્રભુજી કે ભગવાનના સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાન થાય તેથી કરીને અનેક રૂપત્વ અને વિરુદ્ધ ધર્મત્વ નું વર્ણન કરવામાં આવેલું છે. એ સિદ્ધાંત તો નથી કહી રહ્યા, અહીંયા શંકા ઉઠાવી રહ્યા છે. અહીંયા એક પૂરું પક્ષ ઉભો થઈ રહ્યો છે, સંશય ઉભો થઈ રહ્યો છે. એ સંશયના આન્સર કરવા માટે આ સૂત્ર પ્રવૃત્ત થયું છે. સમજમાં આવ્યું? એટલે સંશય પહેલા બાંધે છે, એની આખી બેકગ્રાઉન્ડ એનું જે છે એ પહેલા ક્રિએટ કરે છે મહાપ્રભુજી સંશય રેઝ કરીને, અને પછી આ સૂત્ર કઈ રીતે આવે છે પિક્ચરમાં એ પછી સમજાશે. એટલે અત્યારનું સૂત્ર નથી સમજાવતો. હવે અહીંયા શંકાના અર્થમાં અહીંયા કહી રહ્યા છે નનુ અનેક રૂપત્વમ. આવ્યું ને સમજમાં? નનુ છે ને, તો નનુ અનેક રૂપત્વમ પરંતુ અનેક રૂપત્વ જે છે ઇત્યાદિ ઇત્યાદિ જે છે એ મહાત્મ્ય જ્ઞાન અર્થે બધું નિરૂપણ કરાયેલું છે. હવે એક વાત સમજો, અહીંયા શુદ્ધાદ્વૈતના હિસાબથી આમાં કોઈ વાંધો નથી કે મહાત્મ્ય જ્ઞાન માટે જ અનેક રૂપત્વ અને વિરુદ્ધ ધર્માશ્રયત્વનું નિરૂપણ છે. એમાં અમને કોઈ વાંધો નથી આપણને એક્સેપ્ટ કરવામાં. પણ જે શંકા કરનારો જે છે એને થોડીક બીજા પર્સપેક્ટિવથી એ શંકા કરી રહ્યો છે. અને એ પર્સપેક્ટિવ એવું છે કે શાંકર મતમાં બેઝિકલી શંકરાચાર્યજીના મતમાં અને બીજા બધા એવા જ સિમિલર લાઈનના જે મત જે છે તેની અંદર એ ભગવાનના આ બધા જે ધર્મો જે છે અનેક રૂપત્વ કે વિરુદ્ધ ધર્માશ્રયત્વ ઇત્યાદિ જો દૃશ્યમાન થતું પણ હોય, જો શ્રુતિની અંદર નિરૂપણ કરતી પણ હોય, તો તે લોકો એવા ધર્મોને પારમાર્થિક દૃષ્ટિથી એ સાચા નથી ગણતા, સત્ય નથી ગણતા એ ધર્મોને. કારણ કે બેઝિકલી શાંકર મત ઇત્યાદિ જે લાઈનના જેટલા પણ મત છે તે ભગવાનના નિરુપધિક નિર્ગુણ નિર્ધર્મક નિર્વિશેષ જે સ્વરૂપ જે છે તેને જ ખાલી સત્ય માને છે પારમાર્થિક દૃષ્ટિથી. બીજા જે પ્રકારના જે પ્રાતિભાષિક ઇત્યાદિ જે સત્યો જે તે માને છે, કામ ચલાવ સત્ય, વ્યાવહારિક અને પ્રાતિભાષિક જે સત્યો જે છે એ શંકરાચાર્યજી એમ કહે છે કે હશે આ બધા ધર્મો, પણ આ બધા ધર્મો શા માટે પ્રવૃત્ત કર્યા છે? કેમ કે આપણો ધ્યાન આપણો લાગે ઉપાસના માટે. આવ્યું સમજમાં? એટલે શબ્દો જો અહીંયા ચૂઝ કરીને મૂક્યા છે કે મહાત્મ્ય જ્ઞાન માટે. હું કઉ છું એ સમજમાં આવે છે તમને? મહાત્મ્ય જ્ઞાન માટે. બાકી ખરેખર છે સ્વરૂપત વિરુદ્ધ ધર્માશ્રય કદાચિત ન. એ લોકો એવું માને છે. આવ્યું ને સમજમાં? તો એ કહે છે કે નનુ અનેક રૂપત્વમ વિરુદ્ધ ધર્મત્વ મહાત્મ્યાર્થમ સ્વરૂપે નિરૂપયતિ. બરાબર છે, કદાચિત શાંકરોને પણ આ પેલેટેબલ હોય કે ભાઈ બ્રહ્મની ઉપાસના અર્થે કદાચિત માની પણ લો કે બ્રહ્મના આ બધા જે ધર્મો જે છે અનેક રૂપત્વ ઇત્યાદિ ઇત્યાદિ એ બ્રહ્મના ઉપાસના અર્થે છે. ખરેખર બ્રહ્મના પારમાર્થિક સત્ય નથી એ બ્રહ્મના ધર્મો, કદાચિત વ્યાવહારિક સત્ય હશે અથવા તો પ્રાતિભાષિક સત્ય છે. જો કે પ્રાતિભાષિક સત્ય અહીંયા ગણવું ન જોઈએ, અહીંયા તો વ્યાવહારિક સત્ય જ ગણવું જોઈએ. એટલે બેઝિકલી શાંકર મતની અંદર ત્રણ પ્રકારના સત્ય શંકરાચાર્યજીએ માન્ય રાખ્યા છે. એ એમ કહે છે કે સત્યનો એક જ રૂપ નથી. સમજમાં આવ્યું? જે રીતે બુદ્ધ એમ કહે છે કે સત્ય જે છે એ એક નથી, ઘણા બધા છે પ્રકારના સત્ય. એ રીતે ટ્રુથ ઇઝ નોટ જસ્ટ વન ટાઈપ. ટ્રુથ, there are several types of truth. એવી રીતે શંકરાચાર્યજી પણ એમ માને છે કે ઘણી બધી પ્રકારના સત્ય છે. હવે એમાં ફર્સ્ટ ટાઈપનો જે શંકરાચાર્યજીનો સત્ય જે માને છે તે કહે છે પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્ય એટલે કે જે રિયાલિટીમાં હોય. સમજાયું ને? અલ્ટિમેટ ટ્રુથ એમ. હવે એની નીચલી કક્ષાનો જે નેક્સ્ટ લેવલનો જે સત્ય જે છે થોડાક નીચા પડતો સત્ય એ કહે છે વ્યાવહારિક સત્ય. હવે એમાં શું પ્રોબ્લેમ છે કે ટ્રુથની બધી ડિગ્રીઝ છે. મેક્સિમમ ડિગ્રી ટ્રુથની કઈ? પારમાર્થિક. મેક્સિમમ ડિગ્રી ટ્રુથની.
હવે એ ટ્રુથની થોડોક નીચા પડતો, થોડીક લેસ ડિગ્રી વાળો ટ્રુથ કહે છે શંકરાચાર્યજી. એ થોડીક લેસ ડિગ્રી વાળો જે સત્ય જે છે એ છે વ્યાવહારિક સત્ય. વ્યાવહારિક સત્ય એટલે શું છે કે તમે બોઘા હો, આપણે બધા બોઘા છીએ, બરાબર છે. કદાચ એટલે કઈ આક્ષેપ નથી કરતા, હું જસ્ટ દૃષ્ટાંત આપું છું કે કદાચિત કોઈક બોઘા માણસ હોય, એ બોઘા માણસને તમને સમજાવવું હોય તો તમે એના લેવલ પર જઈને, એના ઇન્ટેલિજન્સના લેવલ પર જઈને તમે એને એના પ્રકારના દૃષ્ટાંત આપીને તમે કોઈ વસ્તુને સમજાવશો ને, તમે સીધો બ્રહ્મ જ્ઞાન તો નહીં આપવાનું શરૂ કરી દો ને, નહીં. એટલે એ શું કહે છે કે ભાઈ જે અજ્ઞાની છે અધિકારીઓ, એ અજ્ઞાની અધિકારીઓને સીધે ડાયરેક્ટલી બ્રહ્મ જ્ઞાન આપશું ને અને કહીશું કે બ્રહ્મ જે છે નિર્ગુણ, નિર્વિશેષ, નિર્ધર્મક છે, એમને નહીં સમજમાં આવે, નહીં સમજમાં. એટલે કહે છે કે ભાઈ ધીરે ધીરે સ્ટાર્ટ કરો, એમના લેવલ પર જઈને સત્ય રાખો. બધું સત્ય કહીશું ને તો એમને આમે નહીં ખબર પડે, એટલે થોડોક સત્યમાં ભેલસેલ કરો જરા, અને માની લો કે સધર્મક છે પણ માયા શબલ ઈશ્વર છે, વ્યાવહારિક સત્ય છે કામ ચલાવ માની લો. પછી જયારે એ સમજી જશે ત્યારે શું છે કે એ પારમાર્થિક સત્ય છે એને સમજવાની એનામાં ક્ષમતા આવશે. સામર્થ્ય આવી જશે, ક્ષમતા આવશે. સમજમાં આવ્યું ને? એટલે વ્યાવહારિક સત્ય જે થોડીક નીચલી ડિગ્રીનો ટ્રુથ છે, આવી સમજમાં આટલું? અચ્છા, એનાથી પણ નીચલી કક્ષાનો ટ્રુથ જે છે એ કહે છે પ્રાતિભાષિક સત્ય. પ્રાતિભાષિક સત્યનો મતલબ છે કે કોઈ પણ પ્રકારના ધર્મો વિદ્યમાન ન હોય છતાં પણ એનામાં આરોપ કરી દેવામાં આવે, ખરેખર ન હોય તે વિવર્ત. એટલે જેવી રીતે માને છે કે જગત જે છે તે વિવર્ત છે, જગત બ્રહ્મનો વિવર્ત છે, માયાના કારણે પડતો વિવર્ત છે. સમજમાં આવ્યો? એટલે બ્રહ્મરૂપી અધિષ્ઠાન માયારૂપી કારણના કારણે, નિમિત્તના કારણે, બ્રહ્મરૂપી અધિષ્ઠાનના કારણે જગતરૂપી વિવર્ત પ્રકટ થાય છે. તો એ પ્રાતિભાષિક થઈ ગયો. સમજમાં આવ્યો ને? હવે એ પ્રાતિભાષિક ને એને સત્ય કેમ માનવું? કારણ કે વિવર્ત તો અસત્ય હોય છે. તો એ કહે છે કે નહીં, આને સત્યની જ ડિગ્રી ગણો. કેમ કે શંકરાચાર્ય જે એક્ઝામ્પલ આપે છે, કોઈ ખાડામાં પડી ગયો હોય, હવે ખાડાની અંદર પડી ગયો હોય તો પેલા તો ખાડાની અંદર જે કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ હોય તેનાથી તો ખાડાની બહાર નીકળાશે ને. તો એવી રીતે જગતમાં પ્રકટ થઈ ગયા છે પ્રાતિભાષિક જગતની અંદર. તો બસ હવે એ જગતને યુઝ કરીને તો બહાર આવશું ને આપણે. જગતની અંદર પ્રકટ તો થઈ ગયા આપણે. હવે આપણે એની અંદરથી બહાર તો એમને એમ તો નહીં નીકળી શકીએ ને, એ જગતની અંદર રહીને જ તો બહાર નીકળી શકશું ને. જગતમાં અવેલેબલ જે કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માંથી એના ઉપયોગ કરીને તો બહાર નીકળ. સમજમાં આવે છે? તેથી પ્રાતિભાષિક જે છે એને સત્ય ગણે છે કે પ્રાતિભાષિક પણ સત્ય છે. એટલે પણ પેલો પારમાર્થિક સત્ય નહીં, ખરેખર વાળો સત્ય નહીં. પ્રાતિભાષિક સત્ય. વિવર્ત ને પાછું નાય ન પડાય ને હાય ન પડાય એવો છે વિવર્ત. તો આ 3 ડિગ્રી શંકરાચાર્યજી માને છે. આટલું સમજમાં આવ્યું? એવી રીતે બુદ્ધ પણ એવા જ ડિગ્રીઝ ઓફ ટ્રુથ માને છે. એટલે એવું ઇન્સ્ટ્રુમેન્ટ પણ પ્રાતિભાષિક હોય ને માણસ પણ એવી રીતે હોય ને એવી રીતે એવું વાત કરી, રાઈટ ને? એક વાત સમજો, તમે અહીંયા પ્રકટ થયા, જન્મ થયો જગતની અંદર. હવે તમને પૂર્ણ જ્ઞાન લેવું હોય તો તમે જગતના જ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો ને? કરીએ, રાઈટ. બરાબર. સત્ય માનવું પડે ને. એમ થોડી કહેશો કે હવે આ જગતમાં કઈ પણ જગતની અંદર રહેવું નથી પણ તમે છૂટકો છે, તમને રહેવું નથી તો બરાબર રહેવું તો પડશે ને. આવ્યા છે તો રહેવું જ પડશે ને જગતની અંદર. તમે એમ કહો કે નહીં આ બધું પ્રતિભાષિક છે,
અમને અહીંયા નથી રહેવું. ભાઈ અમને અહીંયા નથી રહેવાનો મતલબ શું? તમે કઈ કરી નથી શકવાના, છૂટકો નથી, અહીંયા જ રહેવું પડશે. તો એ જે અવસ્થા જે છે તમારી, એ શું છે કે ખાડામાં પડેલા માણસ જેવી છે. હવે ખાડામાં પડેલા માણસની અવસ્થા એવી હોય છે કે ભાઈ એને કંઈ પણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ ખાડામાં જેટલા હોય એના સિવાય કશું અવેલેબલ ના હોય. ખાડાનો જ યુઝ કરીને એને ખાડામાંથી બહાર આવવું પડે. બરાબર. બસ એવી રીતે જગતને તમે એઝ અ સ્ટેરકેસ યુઝ કરો અને ઉપર આવી જાઓ. બરાબર. હવે એને યુઝ કરવા માટે પાછી સત્યની તો કરું એમ પછી એમ કહો કે જગત સર્વથા મિથ્યા છે તો પછી ઇન્સ્ટ્રુમેન્ટ પણ મિથ્યા થઈ જાય. ઇન્સ્ટ્રુમેન્ટ મિથ્યા થઈ જાય તો અજ્ઞાનમાંથી જ્ઞાન જવાની જે અવસ્થા છે એ પણ મિથ્યા થઈ જાય. મિથ્યા અસત્ય થઈ જાય. અસત્ય હોવાથી આખો શાંકર મત છે એ ધ્વસ્ત થઈ જાય. એટલે શંકરાચાર્યજીને સત્ય તો માનવું જ પડે ને, થોડુંક ડિગ્રીનું સત્ય. 5% 6% ટ્રુથ માનવું પડે. 100% ટ્રુથ ના માને તો એ કે છે અમે 100% આની ટ્રુથ નથી માનતા જગતને. થોડુંક તો ટ્રુથ માને ને જગતને. આયે સમજમાં? એ રીતે જગતને પ્રાતિભાષિક સત્ય કહે છે. સબલ ઈશ્વરને તેઓ વ્યવહારિક કહે છે. અને જે નિર્ગુણ બ્રહ્મ છે તેને પારમાર્થિક સત્ય કહે. સમજમાં આવી ગયું ને? આવી રીતે 3 કોટી છે એમની સત્યની, 3 degrees ઓફ ટ્રુથ. હવે એ શુદ્ધાદ્વૈત થી તદ્દન ઓપોઝિટ છે. આપણા મહાપ્રભુજીના વાદથી ટોટલી ઓપોઝિટ વાત છે. હવે આટલું મેં કહ્યું, હવે આટલું યાદ રાખીને હવે આગળ જો તો હવે શંકરાચાર્યજીનો મત આવશે. શંકરાચાર્યજી આવી રીતે શાંકર મતનો આ ટાઈપનો છે શંકા. કારણ કે એ એમ કહે છે કે આ બધા ધર્મોની જરૂરિયાત શું? જયારે બ્રહ્મ જો નિર્ધર્મક હોય તો આ બધાની જરૂર શું? તો એ કહે છે મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થાય તેથી કરીને. બરાબર. હવે કહે અહીંયા બીજા બધાને સમજ આવે છે? મ્યુટ કરીને કરો. આવે છે આવે છે પણ થોડો અવાજ કપાય છે, ખબર નહીં. હા તો પછી એટલે શંકાની અંદર હજુ શંકા ચાલી રહી છે. તો શંકામાં એ કહે છે અંગુષ્ઠ માત્રત્વસ્ય કો ઉપયોગ. હજુ પ્રાદેશ માત્રત્વંચ ધ્યાનાર્થમ. હવે કહે છે કે ભાઈ ભગવાનના જેટલા પણ ધર્મો છે તે ઉપાસના માટે છે. શાંકર મતના હિસાબથી તો ઉપાસના માટે છે ને, પારમાર્થિક સત્ય નથી ને આ બધું. એટલે કહે છે ભાઈ બરાબર છે, ચાલો શ્રુતિ કહેશે કે આ બધા આવા ધર્મો છે અને એ બધા ઉપાસના માટે છે. તો ઉપાસના માટે જો ગણતા હો તો પ્રાદેશ માત્રનું જે કથન જે શ્રુતિની અંદર કહ્યું કે પ્રાદેશ માત્રત્વ જે છે તેનો તો ઉપયોગ ધ્યાન માટે છે. આપણે ગઈ વખતે વૈશ્વાનરાધિકરણમાં જોઈ લીધું હતું. તો પ્રાદેશ માતૃત્વનો જે વર્ણન છે તે તો ધ્યાન માટે છે. શંકરાચાર્યજી કહે હા બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ, ધ્યાન માટે જ છે. જો પ્રાદેશ માત્ર ધ્યાન માટે હોય તો પછી પ્રશ્ન ઉભો થયો કે અંગુષ્ઠ માત્ર શા માટે? બધું તો આવી ગયું. પ્રાદેશ માતૃત્વ જે ભગવાનનો સ્વરૂપનો વર્ણન છે ઉપાસના માટે છે. જેટલા પણ વિરુદ્ધ ધર્માશ્રયત્વ વગેરે ઇત્યાદિ ધર્મો છે તે મહાત્મ્ય જ્ઞાનનો બોધ કરાવવા માટે છે. તો પછી આ બધું જ જો થતું હોય અંગુષ્ઠ માત્ર સિવાય તો પછી અંગુષ્ઠ માત્ર પુરુષનો વર્ણનનું જરૂરિયાત શું? હવે સમજમાં આવ્યું? અંગુષ્ઠ માત્રત્વસ્ય કો ઉપયોગ ઇતિ ચેત તત્રાહ. તો કહે છે હવે સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. હવે જો અહીંયા અત્યારે હું લઉં કે ના લઉં, એક સેકન્ડ. અપેક્ષયેતિ ઇત્યસ્ય હૃદયસ્થાન અપેક્ષયા ઇત્યર્થ વદંતિ તન્મતે પરિમાણમ ઔપાધિકમ ધન અણોરણિયાન મહતો મહિયાન ઇતિ. આ અન્યોપી ક્યાં ગયું? કે આવશે હજુ, એક સેકન્ડ. એ બીજા પેરેગ્રાફમાં છે ભાઈ, 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે જુઓ ત્યાં બીજા પેરેગ્રાફમાં. નહીં, એ તો મને ખબર છે, એ નથી પૂછતો. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. એ નહીં, એ તો મને ખબર છે, એ નથી પૂછતો. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષા તું મનુષ્ય અધિકાર પ્રાપ્ત, પછી અન્ય તું છે. 694 પેજ ઉપર હૃદય અપેક્ષ
અન્યતુમાં ભાષ્યમાં અન્યતુ ક્યાં છે? અન્ય ક્યાં છે ભાષ્યની અંદર? મને કેમ મળતો નથી? એક મિનિટ. अस्ति प्रयोजनं तदाह अंगुष्ठमात्रं निरूपित केन हेतुना अपेक्षया ईश्वर कार्य अपेक्षा ईश्वर सर्वधर्मप्रमाण किमन्त्रा मनुष्याधिकारत्वात् मनुष्याधिकृतं मृत्युपाख्यान प्रवृत्तं आई डोंट नो. ખબર નહીં અન્ય ક્યાંથી આવી ગયું. ભાષાની અંદર અન્ય હોવું જોઈતું હતું. એક સેકન્ડ. હા, પ્રમાણાંતરમ. પ્રમાણાંતર ક્યાં છે? હા છે, પ્રમાણાંતર તો છે. ખબર નહીં અન્ય તો કેમ નથી મને મળતું. એનીવેઝ જો ભાષ્ય પ્રકાશમાં જોઈએ ઘણી લોકો ભાષ્યમાં નથી અને અન્ય નથી આપ્યું ક્યાંય. ભાષ્ય પ્રકાશમાં તો છે જ ને. પ્રકાશમાં છે પણ ભાષ્યમાં નથી. હા હોવું જોઈએ. એનીવેઝ આપણે પ્રકાશમાંથી જોઈએ. પ્રકાશની અંદર કહે છે અન્ય તું અપેક્ષયે હૃદયસ્થાનમ અપેક્ષયા ઇત્યર્થ વદંતી. અચ્છા, અહીંયા નહીં હોય કારણ કે એમાં એને હાઇલાઇટ નથી કર્યું એમણે, એટલે નહીં હોય. તન્મધ્ય પરિમાણમ ઔપાધિકમ. હવે જો અહીંયા અન્ય અપેક્ષયા જે છે એમાં અન્ય જે શંકા વાળા કરનારા જે છે ને, આજે એમણે જે શંકા કરીને એ શંકા ના માટે લોકોને કહે છે કે અન્ય એટલે કોણ અહીંયા? એટલે અન્ય લોકો આવા જે છે હૃદયની અંદર જે સ્થિત જે પુરુષ જે છે, આ જે અંગુષ્ઠ માત્ર પુરુષ જે છે તેના માટે શું કહે છે, શું માને છે અન્ય લોકો? તો અન્ય લોકોનો મતલબ છે અહીંયા શંકરાચાર્ય મતે, શંકરાચાર્ય ઇત્યાદિ જે લાઈનના જે મતો છે નથી, કોરસ્પોન્ડિંગ જે મતો છે શાંકર મતના કોરસ્પોન્ડિંગ મત, એ બધા મતોમાં એ લોકો એમ કહે છે કે પરિમાણમ ઔપાધિકમ. આ પરિમાણ જે અંગુષ્ઠ માત્ર જે પરિમાણ જે સાઈઝ કહેલું છે માત્ર ઔપાધિક દ્રષ્ટિથી કહેલું છે, ઉપાધિ છે, ઔપાધિક દ્રષ્ટિથી જ કહેલું છે, ખરેખર નથી, સત્ય નથી. મેં તમને સમજાયું ને હમણાં ત્રણ પારમાર્થિક સત્ય ને વ્યવહારિક સત્ય ને પ્રાતિભાષિક સત્ય. એમાં આ પરિમાણ જે છે એ સત્ય પરિમાણ નથી એમ કહે છે શંકરાચાર્ય. ઓબ્વિયસલી એવું જ કહે છે ને, હમણાં તમને કહ્યું ને, બ્રહ્મની વ્યાપકતા એ એવી વ્યાપકતા છે કે જેના કારણે બ્રહ્મ જે છે એ સાકાર ન થઈ શકે. બરાબર. હવે એ સાકાર ન થઈ શકે તેથી અંગુષ્ઠ માત્ર પણ ન થઈ શકે. હવે અંગુષ્ઠ માત્ર પણ જો ન થઈ શકતો હોય તો ઓબ્વિયસલી એ લોકો એમ જ ગણવાના હતા કે ઔપાધિક છે એ લોકોની પરિમાણ છે. આજે પણ વર્ણન જે છે ઔપાધિક વર્ણન છે. ઔપાધિક વર્ણન એટલે મેં તમને પહેલા સમજાવ્યું કોઈ પ્રકારની ઉપાધિ હોય, ઉપાધિ એટલે ઉપસમીપે કોઈક વસ્તુ સમીપમાં હોય તો એના સંબંધના કારણે કોઈક વસ્તુ પ્રકટ થતી હોય તો એને ઉપાધિ કહેવાય, ઔપાધિક કહેવાય. તો એવી રીતે અહીંયા પણ છે, સમજમાં આવ્યું? એટલે ઔપાધિક આકાર છે. આ પરિમાણ જે છે ઔપાધિક પરિમાણ છે. શાંકર મતમાં તો એ ચોખ્ખું કહે છે કે ઔપાધિક પરિમાણ છે, ઔપાધિક આકાર છે, પારમાર્થિક આકાર નથી. જયારે શુદ્ધાદ્વૈતી એમ કહે છે કે લીલાત્મક આકાર છે, પારમાર્થિક આકાર છે, કોઈ તાત્વિક આકાર છે. સમજમાં આવ્યું ને? there is nothing doing like ઔપાધિક આકાર કે nothing doing like વિવર્તા આકાર કે nothing doing like કે વ્યવહારિક આકાર. સમજમાં આવ્યું? શુદ્ધાદ્વૈતનો ચોખ્ખો મત છે કે તાત્વિક પરિમાણ છે, પારમાર્થિક છે આ પરિમાણ. સમજમાં આવ્યું ને? હવે જુઓ, તેથી શંકરાચાર્યજીના મતને અહીંયા અન્યેતુ કહે છે. હવે જો સિદ્ધાંતમાં તો અણોરણિયાન મહતોર મહિયાન ઇતિ અદેકમ અવ્યક્તમ અનંત રૂપમ ઇતિ શ્રુતિભ્યામ ઉભયથા તાત્વિકમ પરિમાણમ ઇતિ ભેદ. અન્યના મતમાં આ જે અંગુષ્ઠ માત્ર ઇત્યાદિ જેટલા પણ પરિમાણો કહેવામાં આવ્યા છે તે બધા ઔપાધિક પરિમાણો છે. આપણા મતની અંદર એટલે કે શ્રુતિ મત જો જુઓ, તમે શ્રૌત મત જુઓ
તો એમાં તો એ તાત્વિક પરિમાણ છે. આવો ભેદ છે. સમજમાં આવ્યું? હા. હવે હેલો ધવલભાઈ, બોલો. એટલે મહતો મહિતા નીતિ એટલે શું? અણોર અણિયાન મહતોર મહિયાન એટલે કે અણુથી પણ અણુ છે બ્રહ્મ, અને મોટાથી નાનું એમ? ના, મોટાથી પણ મોટો છે. મહતો મહિયાન, મહતમાંથી પણ મહત હોય એનાથી પણ જે વધારે, અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષ એ વેદગુમ સર્વમ. તમને કહ્યું હતું ને સમો નાગેન સમો મસકેન છે ને તેવું. સહસ્ત્ર શીર્ષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષ એ વેદગુમ સર્વમ. અત્યતિષ્ઠત દશાંગુલમ, પુરુષની સાઈઝ જનરલી 10 આંગળ વાળી હોય, એમાંથી અત્યતિષ્ઠત દશાંગુલમ એક સાઈઝ એની વધારે જ હોય. મહતો મહિયાન, તમે ગમે તેટલો મોટો લઈ આવો ને મહત તત્વ, મોટામાં મોટો તત્વ, પણ એ 1 અંગુષ્ઠ વધારે જ હશે, એનાથી મોટો જ હશે. અત્યતિષ્ઠત દશાંગુલમ. સમજમાં આવી ગયું? કોઈ પણ સૃષ્ટિની વસ્તુ લઈ આવો ને તમે, ઇન્ફાઇનાઇટ વસ્તુ લે ને તો ઇન્ફાઇનાઇટ થી વધારે જોવાનો હતો. કોઈ પણ લઈ આવો. હા, એક્ઝેક્ટલી. દામોદર લીલાનો એ પ્રકટ જે લીલા છે એની તો અણોરણિયાન વાળી, મહતો મહિયાન. તમે જેટલું પણ લાવો ને એને મેજર કરવા માટે, એ 10 અંગુળ થી વધારે જ થવાનો. 10 અંગુલ તો ખાલી અહીંયા જસ્ટ ખાલી એક્ઝામ્પલ ના દૃષ્ટિએ છે. હા, એટલે એને એક્ઝેક્ટ સાઇઝ નહીં માનો એની. 10 આંગળ એટલે કે પુરુષની સ્ટાન્ડર્ડ સાઇઝ 10 આંગળની હોય, મનુષ્યના એની સાઇઝ. એનાથી કહે છે કે એ એનાથી હંમેશા મોટો જ રહેવાનો. અત્યતિષ્ઠત દશાંગુલમ. હવે એનો મતલબ એવો નથી કે ખાલી 10 આંગળનો એને 11 આંગળ કરી દો, એમ નહીં અર્થ. એનો અર્થ છે કે કોઈ પણ સૃષ્ટિની અંદર જેટલી પણ વસ્તુ હોય એની સાઈઝ તમે મેજર કરો ને, મોટામાં મોટી સૃષ્ટિત્મક સાઈઝ એનાથી વધારે જ હોવાનો હોય, એ વધારે જ રહેવાનો. બ્રહ્મ વધારે જ રહેશે. સમજમાં ને? અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય અન્વિત પણ છે અને જગતથી વ્યતિરિક્ત પણ છે. અન્વિત પણ છે, વ્યતિરિક્ત પણ છે. તેથી મહતો મહિયાન અણોરણિયાન. ઓકે, સ્મોલેસ્ટ જે સાઈઝ છે એનાથી એ નાનો જ રહેવાનો, અને જે મોટામાં મોટી સાઈઝ છે એનાથી પણ એ મોટો જ રહેવાનો, એ કહે છે. કહે છે જો આગળ, તું શબ્દેન નિષ્પ્રયોજનત્વમ નિરાક્રિયતે. તું શબ્દ ઉપર મૂક્યો ને, હવે જો હૃદય અપેક્ષયા તું શબ્દ મૂક્યો ને જે અવ્યય, એ તું શબ્દ કેમ મૂક્યો? આના નિરાકરણ કરવા માટે. એ કહે કોના નિરાકરણ કરવા માટે? કે ભાઈ અંગુષ્ઠ માત્ર જે રૂપનો વર્ણન છે તે કોઈ ખાલી પીલી અર્થ નથી કે ખાલી બસ યુઝલેસ વર્ણન નથી, એનો કોઈ યુઝ છે. સમજમાં આવી કે નહીં? યુઝલેસ, નિષ્પ્રયોજન, નિરુપયોગ નથી આ વર્ણન શ્રુતિની અંદર. કેમ કે શંકરાચાર્યજી કહે, શંકર મતમાં તો છે કે ભાઈ પ્રાદેશ માત્ર નો કથન છે તો ધ્યાનાર્થે છે, તો હવે અંગુષ્ઠ માત્ર નો શા માટે ઉપયોગ હોય? શું ઉપયોગ છે? કઈ ઉપયોગ નથી. કઈ ઉપયોગ નથી એવું નથી ભાઈ. તેથી તું અવ્યયનો યુઝ કરે છે. જયારે કોઈ વિશેષ વાત કરી હોય ને, અથવા તો કોઈને પહેલાની એઝમ્પશન્સ ને નકારવો હોય તો તું શબ્દ યુઝ કરવાનો, તું અવ્યય યુઝ કરવાનો. તો તું શબ્દ એના નિષ્પ્રયોજત્વ નિરાક્રિયતે. નિષ્પ્રયોજન નથી, એનો પ્રયોજન છે. કોનો પ્રયોજન છે? અંગુષ્ઠ માત્રનો. કહે છે અંગુષ્ઠ માત્રનો કોઈક પ્રયોજન છે. શું છે ભાઈ પ્રયોજન? તો કહે છે અસ્તિ પ્રયોજનમ, કોઈક પ્રયોજન છે. શું પ્રયોજન? તદાહ, એ પ્રયોજનને કહેવા માટે કહે છે હૃદય અંગુષ્ઠ માત્રમ નિરૂપ્યતે. હૃદયની અંદર અંગુષ્ઠ માત્રનો નિરૂપણ છે. કોના? કેન હેતુના?
કયા હેતુના કારણે એવું વર્ણન કરે છે? તો કહે છે અપેક્ષયા ઈશ્વર કાર્ય અપેક્ષા. જે ઉપજે જો સૂત્રની અંદર અપેક્ષયા છે ને, હૃદયની અંદર અંગુષ્ઠ માત્રનો વર્ણન છે, એ જસ્ટ ખાલી હૃદય શબ્દથી જ સમજાઈ જવું જોઈએ. પછી કહે છે તું નો મતલબ છે કે એ નિષ્પ્રયોજન નથી. એ વર્ણનનો અંગુષ્ઠ માત્ર હૃદયની અંદર જે અંગુષ્ઠ માત્ર પુરુષ છે એ નિષ્પ્રયોજન વર્ણન નથી. તો પછી શું પ્રયોજન છે? તો કહે છે અપેક્ષયા. સમજમાં આવ્યું? એની અપેક્ષા છે. હવે કોની અપેક્ષયા? અપેક્ષાના કારણે. કઈ અપેક્ષાના કારણે? તો કહે છે કે અપેક્ષયા ઈશ્વર કાર્ય અપેક્ષયા. ઈશ્વર કાર્યની અપેક્ષાના કારણે. સમજમાં આવ્યું ને? હવે ઈશ્વર કાર્ય એટલે શું? આ મોટો કન્ફ્યુઝન છે ને, નહીં ખબર પડી હોય. ઈશ્વર કાર્ય સમજી ગયા કે નહીં સમજી ગયા? કાર્ય ગવન કરવું, બધાને નિયમન કરવું. કેમ? ઓકે, કેવી રીતે? પણ અંદર હૃદયમાં રહીને અંતર્યામી હે ને, અંતર્યામી થઈ જાય હૃદયમાં રહીને. અચ્છા, એટલે સમજમાં આવી ગયું? તો પછી નથી સમજાવતો. નહીં, મજાક કરું છું. વેરી ગુડ, વેરી ગુડ. ટ્રાય કર્યો ને, સારું કર્યું. ઓકે, જો ઈશ્વર કાર્ય અપેક્ષા, ભાઈ કેમ વર્ણન છે અંગુષ્ઠ માત્રનો? અંગુષ્ઠ માત્રનો જ કેટલો જ કેમ વર્ણન છે? પ્રાદેશ માત્ર પણ ચાલત ને. પછી તો પ્રાદેશ માત્ર પણ અહીંયા જ છે ને સ્થિત. હૃદય નાનું જ છે ને. હા, તો હૃદય પ્રાદેશ માત્ર એટલે કે આખો એક્ઝેક્ટ સાઇઝ ઓફ હૃદય એટલું સાઇઝ નું હોય, મુષ્ટિ જેટલું. હા, તો હવે હૃદયની અંદર અંગુષ્ઠ માત્ર કેમ? જો હું સમજાવું તમને, હજુ પણ પ્રોબ્લેમ તમે સમજો. હૃદયની અંદર તો સ્થિત છે, એ કહે છે હૃદયાત્મક પણ છે. પ્રાદેશ માત્ર એટલે શું? હૃદય જેટલું. હૃદયની અંદર પણ પાછો છે એમ કહેવાની શી આવશ્યકતા? અંગુષ્ઠ માત્ર છે પાછો હૃદયની અંદર એમ કહેવાની શી જરૂર? હૃદયની અંદર છે એટલું કહેવાથી ન ચાલતું, પ્રાદેશ માત્ર છે એટલું કહેવાથી નતું ચાલતું. તોય નિયમન નો તો આવી જ જાત ને ભાવ. પછી અંગુષ્ઠ માત્ર કહેવાની શી જરૂર? જુદા જુદા. પછી કાલે એમ કહેશો કે કોઈન ના સાઈઝ નો છે, પછી 4 દિવસ પછી એમ કહેશો કે ભાઈ આઈફોન ના સાઈઝ નો છે. મોડર્ન પાછા ફિલોસોફર્સ એવું કહેવા માંડે. આવું બધું થોડી કહેવાય. કાલે ઉઠીને બીજો ફિલોસોફર ઉત્પન્ન થાય પછી કે નહીં, આપણા હૃદયની અંદર તો હૃદય જે છે એ પ્રાદેશ માત્ર સાઈઝ છે જ નહીં, આઈફોન ના સાઈઝ ની છે. આઈફોન જેટલો પુરુષ ગણો. કેવું પડે ને, ઘરનું થોડું ચાલે. તો ઘરનું કે થોડી ચાલે? ઘરનું ચાલે કે નહીં એને સમજવું પડે ને. હવે એ સમજવા માટે આ સૂત્રો છે. સમજવા? જુઓ, કે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ. આ બધાને ખ્યાલ છે, હું કઈ એને સમજાવવાનું નથી. રક્ષણ કરવા માટે હવે કઈ લો છો? ક્યાંથી વાંચો છો? અપેક્ષયા ઈશ્વર કાર્ય અપેક્ષયા ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ. ભાષ્યમાં જોયો? ભાષ્યની અંદર સ્મૃતિની અંદર કહે છે. હવે એનો આન્સર આપે છે. ઈશ્વર કાર્ય એટલે શું? ઈશ્વર કાર્ય કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ. જો અહીંયા હૃદય છે, હૃદયની અંદર છે. શ્રુતિની અંદર પણ કહે છે હૃદયની અંદર અંગુષ્ઠ માત્ર પુરુષનું વર્ણન ધ્યાન કરવું ઇત્યાદિ ઇત્યાદિ જે છે જુઓ. એની અંદર એ કહે છે ભગવાને પણ સ્મૃતિની અંદર કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ. હૃદય દેશની અંદર, સર્વભૂતોના હૃદય દેશની અંદર ઈશ્વર જે છે સ્થિત રહે છે. એમાં સ્પેસિફિકલી શબ્દ ઈશ્વર શબ્દ વાપર્યો છે, એટલે કે જે ઈશન કરે તે, બધા એનો નિયમન કરે તે. તેથી પણ સમજાય છે કે નિયમન કરવાના ભાવથી અંગુષ્ઠ માત્ર રૂપ છે. હજુ પણ નહીં સમજમાં આવે, મને ખબર છે. થોડીક ધૈર્ય રાખો, આગળ જઈને સમજાશે. એક મિનિટ ધવલભાઈ, તો અહીંયા ઈશ્વર કેમ શબ્દ વાપર્યો? આમ તો એ અંતર્યામી જ થાય ને. ઈશ્વર નો મતલબ જે ઈશન કરે ને, નિયમન કરે. હા, પણ આપણા હૃદયમાં તો અંતર્યામી જ બિરાજે છે ને. એ રીતે અંતર્યામી જ આપણું આ રીતનું બધું એ કરે છે ને.
એક વાત સમજો, કંટ્રોલિંગ પાવર ને એ રીતે જોઈએ તો હા, પણ અંતર્યામીના ઘણા બધા ફંક્શન્સ છે. અંતર્યામીનો વન ઓફ ધ ફંક્શન છે કે એ સાક્ષી ભાવથી જોઈ રહે, દ્વાસુપર્ણા સયુજા સખાયવ. બીજો એનો છે કે બધાને પ્રેરણા આપે, પોતે ફલનો ભોગ ન કરે. ઉપદ્રષ્ટા અનુમંતા એના ફંક્શન્સ છે. એકલો અંતર્યામીનો ફંક્શન નથી એનો. અનુમંતા પણ છે, ઉપદ્રષ્ટા પણ છે. સમજમાં? એવી રીતે ઈશન પણ કરવું એ જ એનો ફંક્શન છે. જેવી રીતે એક વાત સમજો, યા આદિત્ય તિષ્ઠન, યા આદિત્ય યમયતિ છે ને, યા આદિત્ય યમયતિ છે ને, યા આદિત્ય તિષ્ઠન યા આદિત્ય મંતરો યમયતિ છે ને, નિયમન છે. જો જે આદિત્યની અંદર રહે છે, જે આદિત્યને નિયમન કરે છે, તે આ તારો અંતરાત્મા અમૃત છે. તો નિયમન આવ્યો ને, અંદર રહીને અનુમંતા પણ છે, ઉપદ્રષ્ટા પણ છે, નિયમન પણ કરે છે. કેમ કે અનુકૃત્ય અધિકરણમાં જ સમજી ગયા આપણે. કોઈ પણ કાર્ય કે જ્ઞાન શક્તિ કે સ્નેહ શક્તિ કે કર્મ શક્તિ, ક્રિયા શક્તિ નો પાવર સોર્સ કોણ છે? ઈશન કરવાનો ઈશ્વર. આવી સમજમાં? ઈશન એ કરે છે. હવે જો પ્રોટેક્શન મતલબ અહીંયા પેલો પ્રોટેક્શન નહીં કે બીજાથી પ્રોટેક્ટ કરે, એવો ઈશન એવો અર્થ નથી અહીંયા. ઈશન એટલે કે પ્રોટેક્શન નહીં. હા, પ્રોટેક્શન નો મતલબ અહીંયા એવો પ્રોટેક્શન નો અર્થ નથી ગણવાનો. અહીંયા નિયમન કરવાનો અર્થ છે. નિયમન. અને આમ જોઈએ તો બીજી રીતે જોઈએ તો શંકરાચાર્યનો શંકર મત પ્રમાણે જે શંકામાં ઈશ્વર એ લોકોએ લીધો છે ને સગુણ, તો એ રીતે જવાબમાં ઈશ્વર લીધું. ઈશ્વર નહીં લેવાનો. શંકરાચાર્યજીનો મતમાં તો ઈશ્વર જે છે એ વ્યાવહારિક સગુણ બ્રહ્મ છે. વ્યાવહારિક સત્ય છે, પારમાર્થિક સત્ય નથી. તો એ તો એવી જ રીતે વ્યાખ્યા કરવાના ને. શંકર વ્યાખ્યા તો એવી જ થશે ને. પણ અહીંયા શંકર વ્યાખ્યા નથી ગણવાની આપણે. અહીંયા શ્રૌત અર્થ અને સ્માર્ત અર્થ બંને એક વાક્યતા કરીને જે અર્થ નીકળતો હોય તે આપણે કરવાનો છે. રાઈટ? બરાબર. રક્ષાર્થમ અંગુષ્ઠ માત્ર. નિયમન અને પ્રેરણામાં ફરક કેટલો રહે? હવે પ્રશ્ન સારો છે અને એમાં બહુ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ આપણે ન માનવું જોઈએ કે નિયમન કોઈક વસ્તુ અલગ છે અને બીજો શું કહ્યું તમે હમણાં? અંતર્યામી તો ખાલી પ્રેરણા કરે એવું કહ્યું ને આપણે, એટલે કહું છું. હા, હવે જો એમાં પરમાત્માના કેસની અંદર એવો વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી, પણ એક્ઝામ્પલના દૃષ્ટિથી લૌકિક એક્ઝામ્પલમાંથી એ જુદો હોઈ શકે. અચ્છા. હા, લૌકિક એક્ઝામ્પલમાં જ તમે એને બધા એક્ઝામ્પલ્સ તમે ફાઇન્ડ કરી શકો છો કે પ્રેરણા કરનારો જે છે એ હંમેશા જરૂરી નથી કે નિયમન કરે. લૌકિક એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, બાહ્ય એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે તમને જે હંમેશા પ્રેરણા આપતો હોય એ જરૂરી નથી કે તમને હંમેશા કંટ્રોલ કરતો રહે. જરૂરી નથી. લૌકિક એક્ઝામ્પલમાં કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો તમે. કોર્ટમાં જાઓ અને કોર્ટની અંદર તમને કોઈક પ્રેરણા આપે, કોઈક એડવાઇસ આપે, તમે એ એડવાઇસના હિસાબથી કરશો. અચ્છા, પણ છેલ્લે તમે જે કરવાના છો એ જ કરશો ને, તો નિયમન તો નહીં રાખે ને. તમને બાંધછોડ કરવાનો તો દેશે તે જરૂરી નથી. એ પણ પરમાત્માના કેસની અંદર વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નહીં કરવું જોઈએ. પરમાત્માની અંદર તો શું છે, આ બંને ફંક્શન્સનો થોડી થિન લાઇન ઓફ ડિફરન્સ છે. એમાં શું છે કે તમે જે કરતા હોય ને, સાધુ કર્મ કારયતી, સાધુ કર્મ કારયતી, એ બંને જે અધોનિમિષ હતી તો એ કરવા દેશે તમને. સાધુ કર્મ કારયતી, સાધુ કર્મ કારયતી. તમને જે પરમાત્મા એવી વસ્તુ છે, એવું તત્વ છે, ભગવાનનો એવો પાસો છે કે તમે એને ઘડો એ તમને ઘડે. એવું છે. એ તમે જો 1000 વખત ચોરી કરશો ને તો તમારો પરમાત્મા કહેવા છે કે કરો કરો. અચ્છા, તમે ફર્સ્ટ ટાઈમ જ તમે એલર્ટ થઈ જાઓ ને કે નહીં
તો પરમાત્મા પાછું એમ કહે છે કે ચાલો ઠીક છે, નહીં કરો તો આ તો બીજી વાર કરો, ત્રીજી વાર કરો, પછી ચોથી વાર કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પરમાત્મા કહે છે કરો, બિંદાસ કરો. સમજાયું? તો એનો શું છે કે પ્રેરણાનો પર્સપેક્ટિવ છે. પણ જે કાંઈ પણ તમારી શક્તિ અંદરનો જે શક્તિ ચાલી રહી છે જેટલી પણ, એનો પાછો સોર્સ તો પાછો એ પાતો પોતે જ છે, નિયમન કરનારો. કેમ કે યા આદિત્ય તિષ્ઠન યા આદિત્ય મંતરો યમયતિ યસ્ય આદિત્ય શરીરમ. તો એ થોડો લાઈન ઓફ ડિફરન્સ છે. સમજવામાં થોડું ટ્રાય કરવો પડે એવું છે. રક્ષાર્થમ અંગુષ્ઠ માત્ર ઇત્યર્થ. રક્ષણને માટે અંગુષ્ઠ. જો રક્ષણનો મતલબ અહીંયા ફરીથી મેં તમને કહ્યું કે કોઈ કઈક અસુરોથી રક્ષણ કરવાનો અહીંયા નથી અર્થ. સમજમાં આવ્યું ને? અહીંયા કઈ આપણે અસુરોની વાત નથી કરતા કે અસુરોથી રક્ષા કરવા માટે અંગુષ્ઠ માત્ર થી બિરાજે છે, એવું કઈ અર્થ નથી અહીંયા. રક્ષણનો મતલબ નિયમન કરવો. સમજમાં આવ્યું? હા, યસ. અચ્છા, હવે જુઓ, હજુ પણ થોડું ક્લિયર નહીં થતું હોય તમને તો એ હમણાં નેક્સ્ટ આવશે તમને. હા, જો કે છે નનુ પ્રમાણાંતરત્વે કિમે તન્ન સંભવતી. હવે જો અહીંયા મેઇન પ્રશ્ન આવ્યો કે પ્રમાણાંતરે. પ્રમાણાંતર એટલે અહીંયા હવે પેલો માનાધીના મે સિદ્ધિ એ વાળો પ્રમાણ નહીં. પ્રમાણનો મતલબ અહીંયા છે મેઝરમેન્ટ. ઓકે, હા, મીન્સ ઓફ નોલેજ નહીં, પ્રમાણ. હા, પ્રમાણનો મતલબ અહીંયા હવે શું છે? સ્પેસિફિક અર્થ, મેઝરમેન્ટ. નાનું પ્રમાણાંતરત્વે. તો એ હવે શંકા ફરીથી મહાપ્રભુજી ઉઠાવે છે કે ભાઈ અંગુષ્ઠ માત્ર જ કેમ સિલેક્ટ કર્યો? આઈફોન માત્રત્વ કે બીજો કોઈ પણ મેઝરમેન્ટ લઈ લેતે. સમજમાં આવ્યું? અહીંયા અંગુષ્ઠ માત્ર પ્રમાણ કેમ, બીજા પ્રમાણ કેમ નહીં, બીજો મેઝરમેન્ટ કેમ નથી યુઝ કર્યો? અંગુષ્ઠ જ માત્ર કેમ? અંગૂઠામાં એવું છે શું? સમજમાં આવ્યું? હવે તો કહે છે, હા મેં તમને એ પણ સમજાય, મહાપ્રભુજી સમજાવે છે, તત્ર મનુષ્ય અધિકારત્વ. તેથી સૂત્રની અંદર કહે છે કે મનુષ્ય અધિકારત્વ. સૂત્રની અંદર કહે છે મનુષ્ય અધિકારત્વ. કેમ? હવે એ સમજો, અત્યારે તો નહીં સમજાય. જો મનુષ્યાન અધિકૃત્યેદમ મૃત્યુપાખ્યાનમ પ્રવૃત્ત મતો મનુષ્યાણામ હૃદયસ્ય અંગુષ્ઠ માત્રત્વાत्. હવે જુઓ, મનુષ્યાધિકારત્વાદ એટલે શું છે કે મનુષ્યને સમજવા માટે આવું અંગુષ્ઠ માત્રનો વર્ણન છે. કોઈ ઘોડા, કોઈ બિલાડી કે કોઈ કૂતરાના માટે આ વેદ નથી ગણવામાં આવ્યા. સમજમાં આવે જ તમને? આ વેદને સમજવો, ભગવાનને સમજવા માટે જે વેદ ઘડાયા છે, હવે એ લોકો કહે કે ભાઈ આ તો એન્થ્રોપોલોજીકલ બાયસ્ડ વેદો છે. ઠીક છે, તમારા પર્સપેક્ટિવ થી એન્થ્રોપોલોજીકલ બાયસ્ડ વેદ સ્ક્રિપ્ચર્સ હોય, કશો વાંધો નથી, તમે ગણો એ એન્થ્રોપોલોજીકલ બાયસ્ડ સ્ક્રિપ્ચર. એન્થ્રોપોલોજીકલ બાયસ્ડ સ્ક્રિપ્ચર એટલે સમજ્યા કે નહીં? મનુષ્ય પરક જ ખાલી શાસ્ત્ર હોય છે. એટલે પેલા ઘોડાને જો બ્રહ્મ જિજ્ઞાસા થાય તો ઘોડાને તો સમજમાં જ ના આવે ને આ બધું વેદ. માનો કાલે જઈને ઘોડાને બ્રહ્મ જિજ્ઞાસા થઈ કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો ઘોડાને તો લેંગ્વેજ જુદી હોય. બરાબર. અચ્છા, ઘોડાને સમજવાની પણ જુદી જ રીત હોય, મનુષ્ય જેવી તો હોય નહીં. અચ્છા, ઘોડો તો થોડી સંસ્કૃત ભણવાનો હતો, તો ઘોડાના માટે તો વેદ યુઝલેસ છે. અચ્છા, તેથી વેદને પછી આ લોકો વેસ્ટર્ન સ્કોલર્સ એવું કહે છે કે વેદ જે છે બધો શું છે કે બધો એન્થ્રોપોમોલોજીકલ બાયસ્ડ સ્ક્રિપ્ચર્સ છે. એન્થ્રોપોમોલોજી એટલે સ્ટડી ઓફ હ્યુમન બીંગ્સ. એ હ્યુમન બીંગ ના પર્સપેક્ટિવ થી જ વેદો લખાયેલા છે. એટલે કઈ સત્ય નથી, એ તો મનુષ્યને સમજમાં આવે તેથી લખાયેલા છે. આવ્યું સમજમાં? એન્થ્રોપોમોલોજી એટલે લોજી એટલે શું છે? સ્ટડી ઓફ, સ્ટડી. અને એન્થ્રોપોમોર્ફિક એટલે કે હ્યુમન બીંગ. ઓકે, સ્ટડી ઓફ હ્યુમન બીંગ્સ ઇઝ કોલ્ડ એઝ એન્થ્રોપોમોલોજી. ઓકે, એટલે કે આ કહે છે કે વેદમાં કર્મ યજ્ઞ કરવાનું, કે તો ઘોડો થોડી યજ્ઞ કરવા જશે?
અચ્છા, વેદ ને અંદર કહે છે કે જે બ્રહ્મની જગ્યા, તો ઘોડો થોડી બ્રહ્મ જિજ્ઞાસા કરવાનો હતો. એટલે વેદ કોના માટે લખાયા છે? ખાલી માત્ર મનુષ્ય માટે. તેથી કરીને મનુષ્ય માટે હોવાના કારણે વેદ જે છે યુનિવર્સલ સ્ક્રિપ્ચર નથી. બરાબર. હવે આવું કહે તો તમારો જે બાઇબલ જે છે એ ઘોડા ગધેડા માટે છે? માણસો માટે જ તો છે, રાઈટ? એટલે એક વાત સમજો, મનુષ્યાધિકારત્વાત એટલે અહીંયા શું છે સમજવાનું. યજ્ઞની અંદર એક એક્ઝામ્પલ આપે છે મહાપ્રભુજી, એનાથી સ્પષ્ટ થઈ જશે. હું ડાયરેક્ટ યજ્ઞમાં જ જઉં છું. મહાપ્રભુજી જે એક્ઝામ્પલ આપ્યું છે ને તેમાં જ જઉં છું. જુઓ કે અવદાન જે છે યજ્ઞમાં, અગ્નિષ્ટોમ યજ્ઞ આદિ જે છે. હવે જો અહીંયા તમે અમુક લોકોને ખબર નથી કે આપણામાં પણ બલિદાન હોય છે ઘેટા બકરાઓનો. હવે મોસ્ટલી તમે બધાને એવું જ ખ્યાલ છે કે મુસલમાનો જ ખાલી પેલો આલમપણ કહેવાય, આલમપણ હોય ને કાપવું, એ જે છે ને મુસલમાનોની અંદર એવું નથી ખાલી વિધિ, એ આપણા વૈદિક યજ્ઞ અગ્નિષ્ટોમ ઇત્યાદિ યજ્ઞની અંદર વિધિ છે બલિ આપવાની. અત્યારે જો કે કોઈ કરતો નથી, પણ વૈદિક કાળની અંદર જે છે તે પશુનો આહુતિ અપાતી હતી. બલિદાન અપાતો હતો પશુઓનો. હવે એ અગ્નિષ્ટોમ એમાંનો એક ટાઈપનો યજ્ઞ છે. હવે એની અંદર એમાં હોમ કરવાનો જે બલિ હોય ને, જે એ હોમ કરવાની બલિ જે હોય એને કાપવાનો એક પ્રકાર આપેલો છે. જો હલાલ ની અંદર, જો તમને હલાલ ખબર હોય ને, એક જ ઝાટકે એ મુસલમાનો એક જ ઝાટકે હલાલ ના કહેવાય. ને કરવો હોય ને તો ધીરે 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 લોહી બધો જતો રહે ને. એવું? હા, હલાલ એકદમ ઓપોઝિટ, એકદમ ન મરાય. ખબર પડે નહીં, હલાલ વાંચી જો ગૂગલ ને. હલાલ માં તો શું હોય, એનો ગળો જે હોય ને ધીરે 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 પેલો બિચારો મળતો જાય ને પેલો કાપતો જાય ને મળતો જાય ને કાપતો જાય, બધું લોહી વહી ન જાય ને ત્યાં સુધી કાપ્યા જ કરે. તે એને મરવાય ન દે ને જીવવાય ન દે. અચ્છા, એવું છે, એકદમ નહીં કાપી દે હલાલ. હવે તો એ શું છે કે એવો તો નથી આ વિધિ, પણ એવી એક સ્પેસિફિક વિધિ છે એની કે કેવી રીતે બલિ જે પશુ જે બલિમાં આપવાનો એ પશુને એને બલિ કરવો. એનો એક વિધિ છે વેદમાં. એને વિધિને કહે છે અવદાન. અને એ અવદાન ની અંદર તૈત્રીય સંહિતાની અંદર 6ઠ્ઠા અષ્ટક ની અંદર આપેલું છે આની આખી વિધિ. એટલે વિધિ નથી આપી, એમાં શ્રુતિ છે એના કરવા માટે. અને એમાં કહે છે હૃદયસ્ય અગ્રે વધતી, હૃદયના અગ્રભાગમાં એનો વધ કરવો. વેદ કરવો, સોરી વધ નહીં, વેદ કરવો. હા, એના એ કાપીને જ પછી એનો બલિ કરવી. મને અજાપુત્ર ની, બકરીના પુત્ર ને, જે કઈ પણ બલિનો હોય તે બકરો તે. હૃદયસ્ય અગ્રે વધ્યતિ એમ કહે છે. હૃદયનો અગ્રભાગ જે છે એમાં એને કાપવો એટલે બધી સિસ્ટમ ઠપ થઈ જાય. જો મનુષ્યની અંદર હૃદયની અંદર જે અગ્રભાગ હોય ને હૃદયનો, એ અગ્રભાગ જો કપાઈ જાય ને તો બધી સિસ્ટમ ઠપ થઈ જાય, બધું જ બંધ થઈ જાય. યસ. હવે આખો સિસ્ટમ, આખી બોડી સ્ટ્રક્ચર મનુષ્યની બંધ થઈ જાય ને, એટેક આવે તો બધું બંધ થઈ જાય. હા, એટલે આગળનો જે ફર્સ્ટ ભાગ જે છે એનો, એને અંગુષ્ઠ માત્ર જેટલો જ ભાગ હોય છે, આખો પ્રાદેશ માત્ર નથી હોતો. એટલે અંગુષ્ઠ માત્ર, આ ફર્સ્ટ જે અંગુષ્ઠ માત્ર ની જેટલી સાઈઝ હોય ને એને એટલું જ કાપવાનું કહ્યું છે. કેમ કે શું છે કે આખું કાપવાનો કોઈ યુઝ નથી, અંગુષ્ઠ માત્ર કાપી નાખો એટલે આખો બધી સિસ્ટમ ઠપ. તેથી એને લક્ષણા તરીકે યુઝ કરીને કહે છે કે જેવી રીતે મનુષ્યની અંદર અંગુષ્ઠ માત્ર સાઈઝ વાળો હૃદયની જેની અંગુષ્ઠ માત્રની જેટલી સાઈઝ છે એ જો ન રહે તો આખી સિસ્ટમ મનુષ્યની ઠપ થઈ જાય. એવી રીતે ભગવાન અંગુષ્ઠ માત્ર રૂપ ધારણ કરે છે. એનો લક્ષણ કયો, લાક્ષણિક અર્થ શું મળ્યો
કે તેથી કરીને બધા જ સર્વભૂતોનો એ જીવાદોરી છે. કારણ કે એ જીવાદોરીને લઈ લઈએ ને અંગુષ્ઠ માત્ર ને તો બધું ઠપ થઈ જાય ને. થઈ જાય ને. તેથી કરીને અહીંયા અંગુષ્ઠ માત્ર પુરુષની સ્પેસિફિક વર્ણન છે. અંગુષ્ઠ માત્ર, કારણ કે હૃદય, મનુષ્યનું જે હૃદય છે એ હૃદયની અંદર ફર્સ્ટ અગ્રભાગ, અંગુષ્ઠ અગ્રભાગની જેટલી સાઈઝ છે એને જો કાપી દઈએ તો બલીનો પેલો બકરો છે એમે મૃત્યુ પામે, આખી સિસ્ટમ બંધ થઈ જાય એની. એવી જ રીતે એવા અંગુષ્ઠ માત્ર પુરુષનો તમે ધ્યાન કરો તો એ અંગુષ્ઠ માત્ર પુરુષનો જે ત્યાં વર્ણન છે તે લક્ષણા તરીકે એનો અર્થ એવી રીતે સમજવાનો કે જેવી રીતે લૌકિક ફિનોમિનાની અંદર અંગુષ્ઠ માત્ર હૃદયની એટલી બધી વેલ્યુ છે તેવી રીતે અલૌકિક ફિનોમિનાની અંદર પણ એ આખા બધા જ ભૂતોને કંટ્રોલ કરનારો ફોર્સ, વર્કિંગ ફોર્સ છે, નિયમન કરનારો વર્કિંગ ફોર્સ છે. કારણ કે જો એ વર્કિંગ ફોર્સ ન રહે તો જેવી રીતે આખી સૃષ્ટિ ઠપ થઈ જાય તેવી જ રીતે લૌકિકમાં પણ જેવી રીતે હૃદયનો અગ્રભાગને કાપવાથી આખી બોડી સિસ્ટમ બંધ થઈ જતી હોય છે તેવી રીતે યુનિવર્સલ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ઠપ થઈ જાય જો અંગુષ્ઠ માત્ર પુરુષ જે છે તે વિદ્યમાન ન હોય તો. સમજમાં આવ્યું છે તમને? બરાબર છે. એટલે લક્ષણાથી બરાબર. સ્વરૂપ લક્ષણાત્મક નથી, સ્વરૂપ તો છે જ, પણ અર્થના દ્રષ્ટિએ સમજવાનું કે બધાના ધર્મોનો રક્ષક, પ્રોટેક્શન નોટ ફ્રોમ આઉટસાઇડ પણ પ્રોટેક્શન વિધિન. જેવી રીતે હૃદય કેવી રીતે પ્રોટેક્ટ કરે છે બધાને એક સાથે કરવાનો, બ્લડ સપ્લાય કરવાનો, પ્રોટેક્ટ કરે છે ને હૃદય બધા જ ઓર્ગનને. કેવી રીતે પ્રોટેક્ટ કરે છે? બહારનાથી પ્રોટેક્ટ નથી કરતો પણ પોતાના ધર્મોનો રક્ષણ કરે છે. જેટલા પણ ઓર્ગન્સ છે એને બ્લડ સપ્લાય કરવાનો, ઓક્સિજન સપ્લાય કરવાનો, એ બધાનો ધર્મ જે છે સિસ્ટમેટિક આખી સિસ્ટમ એના કારણે ઉભી થઈ છે. એ સિસ્ટમને ઠપ ન થવા દે. એવી જ રીતે અંગુષ્ઠ માત્ર પુરુષ જે છે એ સૃષ્ટિનો સિસ્ટમ છે. સમજાયું? બધા સૃષ્ટિના જેટલા ધર્મો છે, જેટલા સૃષ્ટિયાત્મક છે વસ્તુઓ, એના જેટલા પણ તત્ત ધર્મો છે એ ધર્મોનું રક્ષણ કરનારો કોણ છે? અંગુષ્ઠ માત્ર પુરુષ. સૃષ્ટિમાં અંગુષ્ઠ કેવી રીતે તમે પછી કહેવાનું રહ્યું? મેં તમને કહ્યું ને કે ઈશ્વર સર્વભૂતાનામ. તો એ ઈશ્વર કહેવાનું ને. પણ એમ મેં હમણાં તો તમને સમજાયું, સર્વભૂતાનામ શબ્દ છે, મનુષ્યાનામ નથી. પ્રાણીઓમાં સર્વભૂતમાં એ વિદ્યમાન છે. અંગુષ્ઠ માત્ર વર્ણન સ્પેસિફિકલી મનુષ્ય અધિકારત્વના કારણે છે. કેમ કે મનુષ્ય તમને ઘોડાને કેવી રીતે ખબર પડે કે અંગુષ્ઠ માત્ર? અંગૂઠો કરો તો કેટલો મોટો આવે. સમજ્યા કે નહીં? સમજાયું. કોઈને એટલે કે જે કોઈ જે પણ પ્રાણી હોય એનો અંગૂઠો હોય કે ના હોય ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ, પણ અંગૂઠો હોય કે ના હોય છતાં એનો મતલબ એવો કે પુરુષ નથી એની અંદર વિદ્યમાન. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશ અર્જુન તિષ્ઠતિ, એવું તો ના હોય ને. એટલે અંગુષ્ઠ માત્ર પુરુષ અહીંયા સ્પેસિફિકલી વર્ણન મનુષ્ય અધિકારત્વ માટે છે. સમજમાં આવ્યું? એનો મતલબ એવો નથી કે છે નહીં બીજા બધામાં, છે તો ખરો, પણ તમને સમજમાં કઈ રીતે આવે? મનુષ્યને સમજમાં કેવી રીતે? બિચારા મનુષ્યને તો બધી અડધી બુદ્ધિ હોય એટલે શું સમજમાં આવે? તો આ નથી સમજી જાઓ. તો પણ એક વાત સમજો, અહીંયા શાંકર મત નથી લેવાનું. શાંકર મત ની અંદર શું છે કે ચલો મહાત્મ્યના કારણે છે, એવું નથી અહીંયા. બરાબર. તસ્માદ અંગુષ્ઠ માત્ર સેવ સર્વ ધર્મ રક્ષત્વાદી અંગુષ્ઠ અત્રોક્ત
ભગવાન એવૈતિ સિદ્ધમ, તેથી કરીને અહીંયા ભગવાન જ સિદ્ધ થાય છે અંગુષ્ઠ માત્ર. તો ત્યાં પણ જો તેથી હવે મનુષ્ય અધિકારત્વ છે, મનુષ્યના અધિકારના કારણે અહીંયા એમ કહેલું છે. અહીંયા અધિકાર એટલે કે રાઈટ નહીં, મનુષ્યના એલિજિબિલિટી અર્થ છે અહીંયા અધિકાર, રાઈટ નહીં, પ્રિવિલેજ નહીં. અહીંયા રાઈટ અહીંયા અર્થ છે એલિજિબિલિટી. ઓકે, મનુષ્યના સાપેક્ષમાં આ બધું કહેવામાં આવેલું છે અંગુષ્ઠમાં, પણ છે બધા જ ની અંદર, પણ વર્ણન એવું કરેલું છે જેથી મનુષ્યને ખબર પડે. વેદમાં વર્ણન છે યજ્ઞનો, તો યજ્ઞ ઘોડા ગધેડાઓ માટે કરવામાં નથી આવેલો, એ મનુષ્યને કરવા માટે આવેલો છે. એવી જ રીતે અંગુષ્ઠ માત્ર પુરુષનું વર્ણન શ્રુતિ કરે છે, તે મનુષ્ય અધિકારત્વાત છે, ઘોડા અધિકારત્વાત નહીં, અશ્વાધિકારત્વાત નહીં. સમજમાં આવ્યું ને? તો અશ્વગજ ઇત્યાદિ અધિકારના માટે નથી, એ મનુષ્ય અધિકારત્વાત છે. વેદમાં વર્ણન છે એ બધો મનુષ્યને માટે છે. હવે વેદમાં વર્ણન છે એટલે કે જે વિધિ જે છે, કર્મ વિધિ છે, એ મનુષ્યના અધિકારના પર જ છે. હવે જુઓ, પછી આપણે રાખીએ અહીંયા નેક્સ્ટ ટાઈમ નો વિષય એ છે તદુપતરીય પિત્યાધિકરણ જે છે એની અંદર આ મનુષ્ય અધિકારત્વાદની વિશદ ચર્ચા કરે. મનુષ્ય અધિકારત્વાદ એટલે કે શું બધા જ મનુષ્યો માટે વેદ છે કે કોઈક સ્પેસિફિક મનુષ્ય માટે વેદ છે? વેદાધ્યયન કોને કરાવવું ને કોને ન કરાવવું? વેદનો અર્થનો અનુસંધાન કોને કરવું ને કોને ન કરવું? આ બધાની મીમાંસા નેક્સ્ટ અધિકરણમાં છે. ઓકે, એટલે મનુષ્ય અધિકારત્વાદનો હવે મીમાંસા થશે, એટલે કે એનું વધારે એક્સપ્લેનેશન આવશે નેક્સ્ટ અધિકરણની અંદર. માં જૈમિની અને બાદરાયણ ના મતોનો ડિફરન્સીસ છે. જૈમિનીનો કોઈક મત છે, બાદરાયણનો કોઈક મત છે. હવે જો મેં તમને પહેલા પાણીની સૂત્રની અંદર પણ ગીતાબેન એક વખત કહ્યું હતું લોપ શાકલ્ય છે, યાદ છે બધાને? હા, યાદ હોય જ ને. લોપ શાકલ્ય છે ને, માથું પડી જશે. શાકલ્ય મુનિનો વર્ણન છે. કેમ કર્યો છે? કેમ કે પાણીનીએ શાકલ્યનો વર્ણન એટલા માટે કર્યું છે કારણ કે પાણીનીએ પોતાનો સિદ્ધાંત તરીકે નથી ગ્રહણ કર્યો, શાકલ્યનો સિદ્ધાંત. એટલે ઋષિનું નામ ત્યાં લખ્યો છે. એવી રીતે અહીંયા ઋષિઓના નામ સૂત્રની અંદર વ્યાસજી કરે છે. બાદરાયણે આમ કહ્યું ને જૈમિની આમ કહે છે. સમજમાં આવે છે? મધ્વાદિષુ સંભવાદન અધિકારમ જૈમિની. તો જૈમિની પણ નામ જો સ્પષ્ટ જૈમિની કહે છે, લોપ શાકલ્યની જેમ. તો જૈમિની નું કહેવું આમ છે, બાદરાયણ નું કહેવું આમ છે. બાદરાયણ તો તમને ખબર છે ને, વ્યાસ અને બાદરાયણ જુદા છે એટલે પૂર્વ મીમાંસા. તો જૈમિની બાદરાયણ નો મત જુદો છે. ચલો અહીંયા રાખીએ. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સવ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, સાધન और नहीं कली में चासो होय निवेरो, सूर कहा कहे विधान धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણાન કેરો. શ્રી વલ્લભાદેશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વ વૈષ્ણવ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ.